તો જે આશા હતી એના ઉપર તો સંપૂર્ણપણે પાણી ફરી વળ્યું છે કે 10,000નું પેકેટથી અમારા ખેડૂતોનું કંઈ વળે એમ નથી। અત્યારે ખેડૂતો પાસે રહેવા માટે મકાન તો નથી, પ્લસ એમની પાસે ખાવા માટે અનાજ પણ નથી, ઘાસચારો નથી, ખેતરો પણ અત્યારે જે સતત પાણી પડવાથી અને રહેવાથી જમીનની અંદર જેની અંદર મોટા પ્રમાણમાં ખાર આવેલો છે, જેને લીધે ખેડૂતો 2 મહિના તો પાકા થઈ જાય, વરાળા સિઝન તો ફેલ થઈ, પ્લસ અત્યારે જે હવે શિયાળુ સિઝનમાં પણ અમે કંઈ નથી લઈ શકવાના ખેડૂત લોકો। તો આ જમીનની અંદર 6 થી 7 ફૂટના ખાડા પડેલા છે, ધોવાણ થઈ ગયેલું છે, સંપૂર્ણ પાક નાશ પામેલો છે। એટલે સરકારે જે અત્યારે નીતિ અપનાવીને જે પેકેટ જાહેર કર્યું એ એક લોલીપોપ ટાઈપનું છે। એટલે મારી સરકારશ્રીને વિનંતી છે કે ખેડૂત બેઠા થશે ને તો દેશની પ્રગતિ 100% થવાની છે। અને ઉદ્યોગપતિઓની તમે જો લોન માફ કરી શકતા હોય તો એ ખેડૂતોની પણ લોન માફ કરો। અને ખેડૂતોને બિયારણ અત્યારે એટલા બધા મોંઘા થઈ ગયા છે અને ડીઝલના ભાવ પણ ખૂબ વધી ગયા છે, તો ખેડૂતોને કંઈ પણ વધતું નથી। હું પણ એક ખેડૂત જ છું અને મેં ખેતી કરેલી છે, એટલે પાછળ એકદમ ઝીરો જ જવાબ મળે છે। અને પડતા ઉપર પાટું અત્યારે જે વરસાદને વાવાઝોડાની પરિસ્થિતિની અત્યારે ખેડૂતો બિલકુલ પાયમાલ થઈ ગયા છે। એટલે સરકારશ્રીને વિનંતી કે પેકેજની અંદર કંઈક ઉમેરી અને તાત્કાલિક ધોરણે ખેડૂતોના ખાતામાં નાણાં મળી રહે એવી મારી સરકારશ્રીને વિનંતી છે। ભાટવર ગ્રામ પંચાયત સરપંચ હીરાભાઈ ગોહિલ।